હા તો મહારાજ આપણે જે રામનું જે જીવન ચરિત્ર રહ્યું છે, કોના સાથે કેવો સંબંધ રાખવો, તેનાથી તમે કઈ રીતના પ્રભાવિત થાવ છો? ભગવાન રામચંદ્રજી પરમ ત્યાગી, ત્યાગની મૂર્તિ. જ્યારે કઈ માતાએ વચન માગ્યા, ભગવાન રામચંદ્રજીને ખબર હોવા છતાંય, હા, ભરત મહારાજ કટુ વચન બોલે છે કઈ માતા વિશે, પણ રામચંદ્ર ભગવાન તો જ્યારે વનમાંથી પરત ફરે અયોધ્યામાં, સીધા જ પહેલા કઈ માતાને પ્રણામ કરે છે. શું કામ? કે જો માં તમે વરદાન ન માગ્યું હોત તો કદાચ વનમાં સાધુ સંતોના મને દર્શન ન થાય, અને વનની અંદર કેવી રીતના જીવન નિર્વહન કરાય એનું ખબર ન પડે, અને દુશ્મન કેવો હોય એની પણ ખબર ન પડે. જેમ કે જેવી રીતે જ્યારે રાવણ એક તો સંત અને અસંત બંનેનું જ્ઞાન ભગવાન રામચંદ્રજી મહારાજને વનવાસ થાય છે. પવિત્રમાં પવિત્ર સંત પણ મળે છે, પવિત્રમાં પવિત્ર ભક્ત સબરી માતા તરીકે મળે છે, અને એક આડંબર, પાખંડ અને સ્વાંગ સાથે વેશ ધારણ સંતનો કરીને જગત જનનીમાં જાનકીનું હરણ કરનાર રાવણ પણ વેશ તો સાધુનો ધર્યો. એટલે આ ત્રણેય વસ્તુનો અનુભવ ભગવાન રામચંદ્રજીને વનમાં કઈ માતાના વસન દ્વારા થાય છે. હા, રામ પરમાત્માના રૂપમાં તો પરાત્પર બ્રહ્મ ભગવાન રામચંદ્ર છે જ, પણ જ્યારે નરલીલા કરે છે પૃથ્વી ઉપર આવીને, ત્યારે એનું વ્યક્તિત્વ કેવું છે કે જે કોઈ એમના તરફ જોવે અને એમના તરફ જોવે એટલે એને પોતાના લાગે, અને રામથી જો વિમુખ કોઈ થાય તો પછી તો કઈ રામ જ્યારે પરમાત્મા શિવ ભગવાન જ્યારે માતાજીને કહે છે કે તમે આટલો બધો સમય ન ગાળવો હોય ને ટૂંકમાં જો તમારે તો એક મંત્ર રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. આ મંત્રમાં સહસ્ર નામનું ફળ છુપાયેલું છે. માટે દેવી તમે નિરંતર રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. ભગવાન શિવ પણ નિરંતર ભગવાન રામનું સ્મરણ કરે છે, અને અરસપરસ રામનું સતત તમે સ્મરણ કરો અને શિવનો દ્રોહ કરો તો રામચરિત માનસમાં છે વર્ણન કે એમનું ફળ એમને પ્રાપ્ત થતું નથી. અને સતત કોઈ નિરંતર શિવ 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 જપ્યા કરે અને રામનો દ્રોહ કરે તો એમને એનું ફળ લાગુ પડતું નથી. માટે પરસ્પર ભગવાન શિવ હોય તો ભગવાન રામચંદ્રજી મહારાજ હોય, ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ હોય, પરસ્પર એકબીજાના પૂરક છે. અને પરમાત્માનું નામ સ્મરણથી મોટું તો પૂરા બ્રહ્માંડમાં કાંઈ છે જ નહીં. કારણ કે નામ સ્મરણમાં કોઈ વિધિ નથી લાગુ પડતી. જો માનો યજ્ઞ કરવો હોય તો યજ્ઞના સામગ્રી સ્મિતા જોઈએ, યજ્ઞની પવિત્રતા રાખવી, યજ્ઞ આહુત કરવાનો મંત્ર, ગુરુ કૃપાથી જે કાંઈ ગુરુજીએ શીખવાડ્યું હોય તે, અથવા તો જે કાંઈ નિયમાવલી લાગુ પડે. પણ નામ સ્મરણ એક એવી વિધા છે જેમાં કોઈ વિધિ લાગુ નથી પડતી. કોઈ પણ જીવ ક્યારે પણ નિરંતર લે તો ખૂબ સારી વાત છે, પણ જો કોઈ પણ જીવાત્માને માનો ગ્રહસ્થી હોય તો એના કામમાંથી નિવૃત્ત થાય અને એમ થાય કે હવે કાંઈ જ કામ બાકી નથી,
ત્યારે નિરંતર 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ જે યથાયોગ્ય ટાઈમ મળે નિરંતર એમના નામ સ્મરણમાં બાહ્ય જગત તો શુદ્ધ થાય જ છે, પણ સૌથી મોટો ફાયદો તો એ છે કે અંતર જગત શુદ્ધ થાય. અને અંતર જગત શુદ્ધ થયા પછી કોઈ પણ જીવને બાહ્ય જગતના આવેશો આવેગો એમને વિચલિત કરી શકતા નથી. એ ભગવાન રામચંદ્રનું બહુ જ મોટું, જેમ કે રામ શબ્દ બે છે, રા અને મ, એમાં રકાર અને મકાર, પણ એ પૂરા બ્રહ્માંડને આવરી લે છે. જેમ કે શિવ, ઓમ, આ બધું પૂરા બ્રહ્માંડનું અસ્તિત્વની ઉપરની વસ્તુ છે. અને એમણે અસ્તિત્વ નિર્માણ કર્યું હોય એ પરમાત્મા તત્વ, એને એમનું નામ એ જલથર હોય, નભસર હોય, થલસર હોય, કોઈ પણ જીવ હોય એમનું કલ્યાણ કરવા માટે પર્યાપ્ત છે.